તો ન્યા બધા સમાચાર પુગાડે છે કોણ? તું, તમે. હું નહીં અને અમેય નહીં. છે ને કોઈ મા બાપ પોતાના દીકરાનું ક્યાંય ખુલ્લું ન પાડે, પણ આ તું છે ને હમણાં ક્યાં ગયો તો? તું ઓલા રવલાને તારે કહેવાની શું જરૂર હતી કે મારો પગાર 20,000 જ છે એમ? તું મને ક્યાંક બીજે લગાડી દે મારો કઈ 25-30,000 પગાર થાય. ઈ એક જ બાકી હતો જેને ખબર નહોતી કે મારો પગાર 20,000 જ. એને તે કહી દીધું. હા, તો ઈ એકમાં હું બાકી રાખું? હા, તે ઈ કોમ્પ્યુટર છે, આખા ગામમાં એને જ ફેલાવ્યું છે. એ આમાં ગામનું સાંભળીને છે ને આપણા ઘરનું વાતાવરણ ન બગાડાય. અને છે ને એને જો ભાઈ સરખામણી તો થવાની જ છે આ દુનિયામાં. એક મા બાપના 2 દીકરા હોય ને તો એમાં ફેરફાર હોય એટલે લોકો વાતો એ પ્રમાણે કરવાના જ છે. અરે સત્ય વાતો કરે છે, એમાં ક્યાં ખોટી વાત છે કાંઈ? હા. અને મારી ઘરવાળીએ જો આજે જૂની સાડી જ પહેરી છો, અને આની ઘરવાળીને મેં હમણાં જ જોઈ વન પીસમાં આટા મારે છે. નહીં ઈ તમને કાંઈ ઓલું નથી થતું? એટલે ભાઈ 5 હાડી લઈ લે ભાઈ, હું પૈસા દઉં તને. અરે પણ મેં ક્યારે ના. અને હા, એક મિનિટ સાગર, અને તમે બેવ ચૂપ રહ્યો. જા કબાટ ખોલીને જો કે કેટલાય સાડીઓ છે. હવે એને ન પહેરવી હોય એમાં અમે શું કરીએ? અને આ હું રોજ એક ના એક પહેરું છું, મને કા કોઈ કહેતું નથી. પણ બીજી હાડી એ ક્યાંથી પહેરે? પીળી પહેરે, પીળી પહેરે તો તમે કે આ પીળી હું પહેરીશ, લાલ પહેરે તો કે આ લાલ હું કેમ પહેરીશ? હવે તો એને હાડી કઈ પહેરવી તમે કયો?